નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતની તમામ શાળાઓમાં કાયમી ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. શાળાઓમાં વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની ભરતી અંગે જે આ અગત્યની અપડેટ છે એના વિશે આપણે વિગતવાર જે છે એ વાત કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, હવે ગુજરાતની તમામ શાળાઓમાં કાયમી ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી થશે. આ જે છે એ સૌથી મોટો પ્રશ્ન છે. શાળાઓમાં વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની ભરતી અંગે અગત્યની અપડેટ જે છે એ સામે આવી રહી છે. તો સૌપ્રથમ તમે અહીંયા જે છે એ આ જોઈ લો. આ જે છે એ મુખ્ય સમાચાર નથી. મુખ્ય સમાચાર જે છે હું તમને પછીથી આપું છું, પરંતુ પહેલા તમે અહીંયા જોઈ લો. ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં કરાર આધારિત સહાયકની લોલીપોપ પ્રાથમિકમાં હજુ સુધી આપ્યા નથી. 11 મહિનાના કરાર આધારિત સહાયક વિના જ શૈક્ષણિક વર્ષ જે છે એ પૂરું થઈ જશે. તો સ્કૂલોમાં પહેલા કરાર આધારિત જે છે એ શાળા સહાયકોની નિમણૂક કરવામાં આવશે એવી જે છે એ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી જે છે એ આ શાળા સહાયકોની ભરતી કરવામાં આવી નથી. તો હવે શું કાયમી ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી કરવામાં આવશે? તો એના વિશે તમે અહીંયા જે છે એ પહેલા ફટાફટ ન્યૂઝ જોઈ લો, એના પછી આપણે જે મુખ્ય સમાચાર છે એ બાજુ જઈએ. રાજ્ય શિક્ષણ વિભાગમાં થતા ઠરાવ માત્ર કાગળ પર જ રહે છે. અમલવારીના નામે માત્ર તું જોવા મળી રહ્યું છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં સહાયક આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલા તંત્રએ હવે ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં કરાર આધારિત સહાયક આપવાની લોલીપોપ આપી છે. એટલું જ નહીં, ચાલુ શૈક્ષણિક વર્ષ 2025-26માં શાળા સહાયક આપવા અંગેની હજુ દરખાસ્ત પેન્ડિંગ જ હોવાનો ખુદ કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ જ સંચાલકોને જવાબ આપ્યો છે. બીજી તરફ સરકારી પ્રાથમિક શાળાઓમાં સહાયક આપવાનો ઠરાવ ફેબ્રુઆરી 2025માં થયો હતો, પરંતુ હાલની સ્થિતિ જોતા સહાયક વિના શૈક્ષણિક સત્ર પૂરું થઈ જાય તો નવાય જ નહીં. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતીને લઈને સંચાલકોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ જવાબ આપ્યો છે કે ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગ 3ના કર્મચારીઓની ભરતી પર વર્ષ 2018થી જે છે એ રોક લગાવવામાં આવે છે. આથી હવે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 11 માસના કરાર આધારિત શાળા સહાયકની કામગીરી લેવા વર્ષ 2025-26 માટે શૈક્ષણિક વિભાગમાં શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી છે. આ મંજૂરી આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. તો તમે જોઈ શકો છો, ગુજરાતની શાળાઓમાં હવે કાયમી ક્લાર્ક અને પટ્ટાવાળાની જે છે એ ભરતી થશે નહીં, કારણ કે કાયમી ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી કરવા માટે જે છે એ રોક લગાવી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો, ધોરણ 9 થી 12ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ 3ના કર્મચારી હવે કાયમી નહીં, હંગામી ભરતી જ થશે. એટલે કે હવે કાયમી જે છે એ ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી જે છે એ સ્કૂલોમાં હવે આવશે નહીં. ગુજરાતની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વર્ગ 3ના કર્મચારીઓની જગ્યાઓ હવે સંપૂર્ણપણે હંગામી ધોરણે એટલે કે 11 માસના કરારથી જ ભરાશે. કાયમી નિમણૂક એનઓસી માટે સરકારે પ્રતિબંધ મૂક્યો હોવાની કમિશનર ઓફ સ્કૂલ દ્વારા જે છે એ સ્પષ્ટતા કરવામાં આવી છે. કાયમી નિમણૂક એનઓસી પર પ્રતિબંધ બાદ 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે દરખાસ્ત. તો હવે ધોરણ 1 થી 12ની અંદર જે પણ ક્લાર્કની વ્યવસ્થા હોય છે, જે પટ્ટાવાળાની જગ્યા હોય છે, એ જગ્યાઓ જે છે એ હવે કાયમી રીતે ભરવામાં આવશે નહીં. તો હવે સ્કૂલોની અંદર કાયમી ક્લાર્ક કે કાયમી પટ્ટાવાળાની જે છે એ મોટી ભરતી આવશે નહીં. ગ્રાન્ટેડ સ્કૂલોમાં મોટી સંખ્યામાં ક્લાર્ક અને સેવકની એટલે કે વર્ગ 3ના વહીવટી કર્મચારીઓની જગ્યાઓ ખાલી પડી છે. આ જગ્યાઓ ભરવા માટેની મંજૂરી એનઓસી આપવા અને કાયમી ભરતી માટે અનેકવાર સ્કૂલ સંચાલકોએ રજૂઆત કરી છે. આ મુદ્દે આચાર્ય સંઘે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, જેના પગલે સીએમ ઓફિસમાંથી આ મુદ્દે સ્પષ્ટતા માંગવામાં આવતા કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વર્ગ 3ની જગ્યાઓ લેખિત પરીક્ષાથી ભરવાની હોવાનો ઠરાવ છે, પરંતુ વર્ગ 3ના બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી બાબતે શિક્ષણ વિભાગના માર્ચ 2018ના ઠરાવ મુજબ આ જગ્યાઓ પર નિમણૂક આપવા તેમજ એનઓસી આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વર્ગ 3ના કર્મચારીઓની 11 માસના કરાર આધારિત જે છે એ શાળા સહાયકની કામગીરી લેવા માટે વર્ષ 2025-26 માટે દરખાસ્ત કરે છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આ દરખાસ્તમાં હજુ સુધી મંજૂરીનો સ્પષ્ટ આદેશ મળ્યો નથી. તેથી પટ્ટાવાળા એટલે કે વર્ગ 4 માટે બિન કુશળ શ્રમિકો લેવાનું નક્કી કરાયું છે. શૈક્ષણિક વર્ષ 2024-26 પૂરું થવા છે ત્યારે હજુ પણ કરાર આધારિત વર્ગ 3 કર્મચારીઓ માટે જે છે એ મંજૂરી અપાઈ નથી. તો તમે જોઈ શકો છો, ધોરણ 1 થી 8ની અંદર જે પણ પ્રાથમિક શાળાઓ છે એની અંદર જે છે એ શાળા સહાયકની નિમણૂક કરવામાં આવશે. આઉટસોર્સિંગથી જે છે એ આ શાળા સહાયકોની નિમણૂક કરવામાં આવશે. પછી જે ધોરણ 9 થી 12 છે ગ્રાન્ટેડ અને જે છે એ ઉચ્ચતર માધ્યમિક એ તમામ શાળાઓની અંદર જે છે એની અંદર પણ શાળા સહાયક જ લેવામાં આવશે. 11 મહિનાની કરાર આધારિત નોકરી આપવામાં આવશે. અને વર્ગ 4ના કર્મચારી તરીકે જે છે એ પટ્ટાવાળાની પણ જે છે એ 11 મહિનાની કરાર આધારિત નિમણૂક જે છે એ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર કરવામાં આવશે. તો મિત્રો, અત્યારે જે છે આ સમાચાર મળી રહ્યા છે શાળાઓની અંદર ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી અંગે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.